નમસ્કાર દોસ્તો, બીએસના પેપર સોલ્યુશનમાં આગળ વધીએ પહેલાં તમને જણાવી દઉં કે આ જે પેપર છે જે લાસ્ટ ટાઈમ ઓફલાઈન લેવાયેલું એ પેપર બેલેન્સ નથી. છેલ્લા ચેપ્ટરમાંથી એક પણ ક્વેશ્ચન પૂછવામાં નથી આવ્યો દોસ્તો, બરાબર. અને એકદમ ઇઝી બનાવી નાખ્યું છે. પેપર કાઢવા પૂરતું કાઢવાનું હોય એ પ્રમાણે પેપર સેટરે પેપર સેટ કરેલું છે, એટલે માત્ર આના ઉપર ડિપેન્ડન્ટ ના રહેતા. અને બીજી વસ્તુ દોસ્તો કે આની પીડીએફ ફાઇલ મારે તમને પ્રોવાઈડ કરવીને પોસિબલ નથી. એનું કારણ બીજું કંઈ નહીં પણ ટાઈમની ક્રાઇસિસ છે, બરાબર. મારે અત્યારે ક્લાસ છે, ગઈકાલે આપણે દોડાદોડી થઈ ગઈ હતી, પછી છેલ્લે પહોંચી વળવું બહુ મુશ્કેલ હોય છે. એટલે અહીંયા હું તમારી સામે જે પેશ કરું છું દોસ્તો, બરાબર, એમાંથી તમે પ્રિપેરેશન કરજો. ગુજરાતીવાળા માટે દોસ્તો યાદ રાખજો, મારી પાસે જે ગુજરાતીમાં પીડીએફ આવી છે એની અંદર 1-2 પેજ નથી એની અંદર, એટલે હું ઇંગ્લિશની અંદર જ કરાવું છું. તો એટલું કંઈ હાર્ડ ઇંગ્લિશ નથી, એટલે ગુજરાતીવાળા પણ આમાં ધ્યાન આપજો. અને એક વખત શાંતિથી 10, 15, 20 મિનિટ તમારે આપજો તો એક શાંતિથી પેપર સોલ્વ થઈ જશે, બરાબર. પેનિક ના થતા. અને કોઈ મને વોટ્સઅપ મેસેજ પ્લીઝ ના કરતા, હું જવાબ નહીં જ આપી શકું તમને અત્યારથી જ કહી દઉં છું, બરાબર, કે ભાઈ પીડીએફ મોકલો, એવું નહીં થાય. તો દોસ્તો હવે તમે જુઓ, આપણે સોલ્યુશન કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, વિચ ઇઝ નોટ ટાઈપ ઓફ એસેમ્બલી બિલ્ડિંગ. બહુ ઇઝી ક્વેશ્ચનો પૂછ્યા છે. એસેમ્બલી બિલ્ડિંગ કયું નથી, તો આપણને બધાને ખબર પડી જાય કે ભાઈ હોસ્પિટલ્સ નથી. પછી વિચ ઇઝ નોટ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર તમે જોશો ક્વેશ્ચન 2માં બી આવશે, ડમ વેઇટર્સ. ક્વેશ્ચન નંબર 3, વિચ ઇઝ નોટ બિલ્ડિંગ ઓપરેશન સિસ્ટમ. તો એની અંદર આવશે સી, એનર્જી મીટર. ક્વેશ્ચન નંબર 4 તમે જુઓ, વિચ ફંક્શન ઇઝ નોટ સુટેબલ ફોર બિલ્ડિંગ સર્વિસ ડેફિનેશન. તો એની અંદર આવશે ઇકોનોમિકલ, બાકી બધા છે. ક્વેશ્ચન 5 તમે જુઓ, બિલ્ડિંગ સર્વિસીસ નોટ ઇન્ક્લુડ, બરાબર. તો 5માની અંદર આવશે ડી, ગ્રીન બિલ્ડિંગ. 6માં આવશે દોસ્તો, કમ્યુનિકેશન સર્વિસીસ નોટ ઇન્ક્લુડ્સ. તો કમ્યુનિકેશન સર્વિસમાં શું આવશે, તો કુરિયર સર્વિસ. આ બધા કોમન સેન્સનો ક્વેશ્ચન છે. પછી એચવીએસી સિસ્ટમ, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે ખબર છે, ઓપ્શન નંબર ડી આવશે. પછી ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ઇન બિલ્ડિંગ નોટ ઇન્ક્લુડ્સ. તો એની અંદર આવશે દોસ્તો વોકવે, બરાબર. એના પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8માં, ગેસ સપ્લાય સર્વિસ ઇન બિલ્ડિંગ નોટ ઇન્ક્લુડ્સ. બાયોગેસ નથી દોસ્તો એમાં, બરાબર, સી આવશે. પછી 10, એજ્યુકેશન બિલ્ડિંગ નોટ ઇન્ક્લુડ. તો એજ્યુકેશન બિલ્ડિંગમાં શું આવશે, ઓડિટોરિયમ, કોમન સેન્સ. પછી અહીંયા જે સિક્વન્સ છે ને એને પ્રમાણે જ જોઉં છું દોસ્તો. આપણે ક્વેશ્ચન નંબર 24માં આવી ગયા છીએ અત્યારે. તો ક્વેશ્ચન નંબર 24ની દોસ્તો આપણે વાત કરીએ તો મટીરિયલ્સ વિચ અલાઉઝ ધ કરંટ ટુ ફ્લો ઇઝીલી થ્રુ ધેમ આર કોલ્ડ. તો એકદમ ઇઝી છે. 24માં આવશે બી, કંડક્ટર્સ, બરાબર. ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર ઇઝ કોલ્ડ. તો 25માં આવશે કંડક્ટન્સ. 26, વર્ક ડન મીન્સ. તો એકદમ બધી ડેફિનેશનો મસ્ત તમને આપેલી છે. તો 26માં આવશે બી, બરાબર, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. 27 તમે જુઓ દોસ્તો, પાવર એટલે શું થશે, તો એમાં આવશે સી, વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ, રેટ ઓફ ડુઈંગ વર્ક, બરાબર. હવે એનર્જી આવ્યું હોય, રેટ ઓફ ડુઈંગ વર્ક. 28માં એ આવશે, પાવર ઇન્ટુ ટાઈમ. 29 તમે જુઓ, એમસીબીનું ફૂલ ફોર્મ આવ્યું, બરાબર. તો એ બહુ કોમન થઈ ગયું છે, મિનિએચર સર્કિટ બ્રેકર. 30 તમે જુઓ, 30ની અંદર આવશે કલર કોડિંગ ઓફ ફ્લેક્સિબલ અર્થ વાયર્સમાં સી ઓપ્શન, સોરી એ ઓપ્શન આવશે, ગ્રીન અને યલો. 30માં એ, બરાબર. પછી 31 તમે જોઈ લો, વિચ ઇઝ નોટ ટાઈપ ઓફ અર્થિંગ, બરાબર. 31ની અંદર આવશે સી, રોપ અર્થિંગ. 32, બેઝડ ઓન ધ મેથડ ઓફ હોલ્ડિંગ અ લેમ્પ વિચ ઇઝ નોટ ટાઈપ ઓફ લેમ્પ હોલ્ડર. તો 32માં આવશે ડી, બરાબર, પેન્ડન્ટ હોલ્ડર. પછી 33, બેઝડ ઓન માઉન્ટિંગ વિચ ઇઝ નોટ ટાઈપ ઓફ હોલ્ડર. તો 33માં આવશે ડી, બરાબર, ગોલિયેથ સ્ક્રૂ હોલ્ડર. 34, it is used for small portable electric appliances to tap power temporarily from holder. તો 34માં આવશે બી, એડેપ્ટર. 35, this is used to distribute the total supply into the required number of sub circuits. તો 35માં આવશે સી, distribution board. which is not type of wiring based on the insulation. 35 પછી આવ્યો 36 ને 36માં આવશે ડી, ELCB. 37, which is not system of wiring. તો 37માં આવશે ડી, steel wiring. 38, which material is not insulator material. 38 તો એમાં આવશે એ, એલ્યુમિનિયમ. 39, which material is not conductor. તો 39માં પણ આવશે એ, પોર્સેલિન, બરાબર. 40, give the color code of phase wire. કલર કોડ વાળા એમસીક્યુ આઈએમપી છે. તો 40ની અંદર આવશે બી, રેડ બ્રાઉન, બરાબર. કે દોસ્તો મારી ભૂલ હોય ઉતાવળમાં બોલવામાં તો કોમેન્ટ કરી અને જણાવી દેજો. હા, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવું કદાચ થઈ શકે ઉતાવળમાં.
તો 41 માં સી ન્યુમેરિકલ છે અને આરામથી થઈ જશે, ટેક્સ્ટ બુકમાં આપ્યો છે આ, બરાબર. એ સીધો જોઈ લેજો, ડેટા નથી વાંચતો. 306 યુનિટ છે. 42 દોસ્તો, ગીવ ધ કલર કોડ ઓફ ન્યુટ્રલ વાયર ઇન વાયરિંગ, બરાબર. તો એની અંદર આવશે 42માં એ બ્લેક બ્લુ. 43 વિચ ઇઝ નોટ મિકેનિકલ સર્વિસ, તો 43 ની અંદર આવશે સી અર્થિંગ, ખબર પડી જાય સીધું જોઈને જ. 44 તમે જુઓ, 44 વિચ ઇઝ નોટ ક્લાસિફિકેશન ઓફ લિફ્ટ, તો 44 આવશે બી બેઝડ ઓન ધ વિન્ડ ફ્લો. 45 વિચ ઇઝ નોટ ટાઈપ ઓફ લિફ્ટ બેઝડ ઓન યુઝ, 45 એમાં આવશે ડી હાઇડ્રોલિક લિફ્ટ. વિચ ઇઝ નોટ કમ્પોનન્ટ ઓફ લિફ્ટ, 46 એમાં આવશે સી લિફ્ટમેન, બરાબર. 47 for 4 person the internal dimension of lift can shall be, તો 47 છે, બરાબર. 47 માં આવશે એ. આઈએમપી છે એકદમ, ટેબલ આપેલું છે આખું, તૈયાર કરજો. 1100/700. 48 ની અંદર આપણે આગળ વધીએ. for the planning a lift for office building factor to be not considered economy, બરાબર. ઓપ્શન નંબર ડી. 49 ના ઓપ્શન અહીંયા નથી, આગળ જતા આવશે ત્યારે હું તમને કહી દઉં છું. 49. હવે ક્વેશ્ચન નંબર 11 માં આવો પાછા. થોડુંક આડું આવડું છે દોસ્તો, પણ જે પ્રમાણે મારી પાસે પીડીએફ આવી છે એ પ્રમાણે તમારી સમક્ષ પેશ કરું છું. વિચ ઇઝ નોટ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, ઓડિટોરિયમ. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ ઇન વિચ પ્રોડક્ટ આર નોટ શું છે ભાઈ, હા, ઓકે. ક્વેશ્ચન નંબર 12 એમાં ડી આવશે સ્ટોર્ડ. 13 માં શું છે, ટોટલ ક્વોન્ટિટી ઓફ લાઇટ એમિટેડ ફ્રોમ અ પોઈન્ટ સોર્સ ઓફ લાઇટ પર સેકન્ડ ઇઝ કોલ્ડ. થોડુંક વાંચવામાં તકલીફ પડે એવું છે, પણ આ સીધી ડેફિનેશન જ છે. 13 માં એ આવશે લ્યુમિનસ ફ્લક્સ. ધ રિકમેન્ડેડ ડિઝાઇન સ્કાય ઇલ્યુમિનન્સ વેલ્યુ ફોર કોલ્ડ ક્લાઇમેટ, બરાબર. કોલ્ડ ક્લાઇમેટનું પૂછ્યું છે, એમાં આવશે બી 6800 લક્ષ. 15 જુઓ, ધ ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ ઓફ વેન્ટિલેશન સિસ્ટમ નોટ ઇન્ક્લુડ રેઇન. 16 ધ ફોલોઇંગ સિસ્ટમ ઓફ આર્ટિફિશિયલ વેન્ટિલેશન ઇઝ નોટ યુઝડ. આર્ટિફિશિયલ, આ એ કોમન છે, ઓપન વિન્ડો, બરાબર. 16 ની અંદર હવે 17 વોટ ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ઓહો હો, આવા એમસીક્યુ હોય દોસ્તો, હે. આ 8મા 9મા ધોરણનો એમસીક્યુઝ છે આ. ELCB એનું ફૂલ ફોર્મ, બરાબર. 18માં સી આવશે, આઈએમપી છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 19 વિચ ઇઝ નોટ સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી જનરેશન, તો 19માં આવશે ડી એર. આમ તો બધા જ છે, કહી શકો નહીં. સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી જનરેશન 19માં અહીંયા મેં ઓપ્શન ડી ટેક કરાયો છે, ઇલેક્ટ્રિસિટી જનરેશન, પણ જરાક ધ્યાન આપજો. 19માં કોઈને બીજું કંઈ મનમાં આવતું હોય તો કહેજો. 20 1 વોલ્ટ મીન્સ, બરાબર, તો એમાં બી આવશે 1 જૂલ અપોન 1 કુલમ. 21 એ 1 ઓહમ મીન્સ, બરાબર. 21માં આવશે એ 1 વોલ્ટ અપોન 1 એમ્પિયર. 22માં એમ્પિયર મીન્સ એ, બરાબર, જૂલ કુલમ્બ અપોન સેકન્ડ. પછી 23માં આવશે પ્રોપર્ટી ઓફ મટીરિયલ ઓપોઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ થ્રુ ઇટ ઇઝ કોલ્ડ. બધાને ખબર હોય રેઝિસ્ટન્સ આવે આ, બરાબર. પછી 24 આ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર. આ બધું રિપીટ થાય છે, આપણે કરી લીધું છે. હા, હવે અહીંયા આવ્યા. ઓલો 49 હતો ને જે ક્વેશ્ચન, એના ઓપ્શન અહીંયા બતાવેલા છે. તો 49નો ક્વેશ્ચન પહેલાં રીડ કરું અને પછી તમને બતાવું. કન્વેયર ઇઝ અ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ ઇન વિચ મટીરિયલ ઇઝ નોટ ટ્રાન્સપોર્ટેડ ઇન વિચ ડાયરેક્શન, બરાબર. તો 49 એના ઓપ્શન અહીંયા છે. કઈ ડાયરેક્શનમાં કન્વેયરમાં તમે ટ્રાન્સપોર્ટ નથી કરી શકતા, તો સર્ક્યુલર હશે. બાકી હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઇન્ક્લાઇન બધું આવતું જ હોય છે, બરાબર. તો 49 છે દોસ્તો, એમાં ડી બરાબર છે, સર્ક્યુલર. પછી 50 તમે જુઓ, વિચ ઇઝ નોટ ટાઈપ ઓફ કન્વેયર, બરાબર. કન્વેયર કયો નથી, તો એમાં પણ સેફ કન્વેયર છેલ્લું છે, ડી. પછી 51 તમે જુઓ, ઇફ ધ પેસેન્જર વેઇટિંગ ટાઈમ ઇન લિફ્ટ ઇઝ 45 સેકન્ડ દેન ધ ક્વોલિટી ઓફ સર્વિસ. આ ટાઈપના હશે જ ક્વેશ્ચન દોસ્તો, બરાબર. 51માં આવશે સી પુઅર. એનું આખું ટેબલ છે, જરા બરાબર જોઈ લેજો. પછી આ હેન્ડલિંગ કેપેસિટી ઓફ લિફ્ટ, એનું ફોર્મ્યુલા જ છે સીધું, બરાબર. 52 એમાં બી આવશે, તો જોઈ લેજો. 53 વિચ નોટ ડિસએડવાન્ટેજ ઓફ બેલ્ટ કન્વેયર, તો 53 ની અંદર આવશે સી. ઇટ કેન હેન્ડલ હોટ મટીરિયલ અપ ટુ 160 ડિગ્રી.
54 તમે જુઓ દોસ્તો, which is not classification of air conditioning, તો based on economy. 55 તમે જુઓ, which is not component of central AC, તો એમાં પણ આવશે બફર. પછી which is not essential for air conditioning system. 56 તો એની અંદર આવશે D, high flexibility. 57 which is not type of filter in AC. 57 ની અંદર આવશે A, બરાબર, water filter. 58 air circulation not achieved in AC by. 58 ની અંદર આવશે દોસ્તો D, બરાબર, ventilation. which is not component of air delivery system in AC. 59 ની અંદર આવશે D, pump. 60 which is not method of air cleaning in AC. air pump. 61 a lift which only used for carrying material and shall not carry person is called. તો 61 માં આવશે D, dump water. 62 which is not component of belt conveyor, તો એમાં આવશે roller. 63 in AC the temperature ranges within which the comfort is obtained is called comfort zone, બરાબર. 64 in window AC blank is used to open or close electric circuit. 64 માં આવશે B, relay. 64 માં પછી 65 in window AC blank is used to control the temperature. 65 માં આવશે C, બરાબર. એક ટોપિક મળ્યો એમાંથી જેટલા MCQ બને બનાવી નાખ્યા, આવી રીતના ના પેપર સેટ થાય કાંઈ. 65 માં આવશે C, બરાબર, thermostat. 66 in window AC blank used for cleaning incoming air. 66 માં આવશે A, air filter. 67 which is not cause of fire. 67 માં આવશે D, બરાબર, શું છે એ, wind flow. પછી 68 which is not type of hazard. 68 which is not type of hazard, તો એમાં હશે પર્સનલ છે, એક્સપોઝર છે, ડેમેજ છે અને સોશિયલ છે. તો 68 માં C, એક્સપોઝર. એક્સપોઝર હઝાર્ડ. આમાં મને ડાઉટ લાગે છે, 68 માં જોજો તો ભાઈઓ. 69 which gas not produced during fire, બરાબર, તો આમાં તો બરાબર છે, ઓક્સિજન આવશે. અને હ્યુમન બોડી કેન વિન્ડસ્ટેન્ડ ટેમ્પરેચર અપ ટુ હાઉ મેની ડિગ્રી. 70 ની અંદર આવશે B, 65 to 120, એ પણ કરેક્ટ છે, બરાબર. તો બેમાં જરાક મને ડાઉટફુલ જેવું લાગ્યું છે, જરાક તમે પ્રેમથી જોઈ લેજો. છે તો ઇઝી આપેલું જ છે, ટાઈપ્સ ઓફ હઝાર્ડ, પણ મારા અત્યારે મગજમાં નથી આવતું, બરાબર. તો આ પ્રમાણે દોસ્તો છે. ગુજરાતીનું પણ હું તમને પેપર બતાવી દઉં, એટલે જેની પાસે ન હોય ધ્યાનથી જોઈ લેજો. આ ગુજરાતીનું પેપર છે, બરાબર. જેની પાસે કદાચ વોટ્સઅપમાં ના પહોંચ્યું હોય તો એ જોઈ લેજો. હું સ્ક્રોલ કરતો જઉં છું. આમ તો વોટ્સઅપની અંદર ફરે છે તો તમારું એટલું ફ્રેન્ડ સર્કલ તો હોવું જોઈએ ને કે ભાઈ તમારી પાસે મળી જાય, કોલેજના ગ્રુપમાં આવી જાય, બરાબર. મારે અત્યારે દોસ્તો લેક્ચર છે, એટલે હું હમણાં લેક્ચરની અંદર જઈશ, એટલે કોઈના મેસેજીસ રીડ નહીં થાય, ફોન કોલ રિસીવ નહીં થાય, બરાબર. એટલે મને કોઈ મેસેજ ના કરતા દોસ્તો, કારણ કે એનો મતલબ નહીં રહે હમણાં. ચાલો ફટાફટ હું તમને સ્ક્રોલ ડાઉન કરી દઉં છું, એટલે તમે અહીંથી જોઈ શકશો, બરાબર. પેપર છે ને ઇમ્બેલેન્સ છે દોસ્તો, આવી રીતના કોઈ પેપર ન નીકળે. ચાલો આ સાથે અહીંયા પૂરું થાય છે કામ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.